નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રિ ચાલી રહી છે અને વરસાદની બીજી આગાહી આવી ગઈ છે। ત્યારે ખેલૈયાઓને પણ બીક છે કે ક્યાંક વરસાદ ના આવી જાય। ત્યારે હવામાન વિભાગની નવી આગાહી કહે છે કે ગુજરાતમાં નવરાત્રિ વરસાદની સંભાવના નહીવત છે। માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। ત્યારે આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે। આવનારા 3 દિવસમાં ગરમીનો પારો પણ ઉંચકાશે। અમદાવાદ શહેરમાં આવનાર એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના છે। ત્યારે હવામાન શાસ્ત્રીઓનો અંદાજ છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે। ગરમી પણ વધુ રહેશે। જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થયો હતો, જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે। હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 50 વર્ષની સરેરાશ કરતાં 115% વધુ વરસાદ થવાની આશા છે, જેના કારણે ઉનાળામાં વાવેલા પાકને પણ નુકસાન પહોંચી શકે છે, કારણ કે તેમની લણણીનો સમય આવી રહ્યો છે અને વરસાદ થશે તો પાકને નુકસાન થશે। આગાહી મુજબ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે। નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો અને હળવો વરસાદ વરસી શકે છે। ત્યારે હવામાન નિષ્ણાંતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી સંભાવના ઓછી છે। આમ ખેલૈયાઓ વરસાદના વિઘ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે। તો લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો પણ સમાવેશ થાય છે। જોકે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે।